નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચાર ડાયરીમાં। હું હેપી પટેલ સમાચાર ડાયરી સાથે। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે કડક વલણ અપનાવતા કાર્યવાહી શરૂ કરી છે। મેયરના આદેશ બાદ ફૂડ વિભાગની ટીમે યાજ્ઞિક રોડ નજીક આવેલી જાણીતી પાપા લુઈસ પિઝા રેસ્ટોરન્ટમાં દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન અખાદ્ય તેલ અને ગંદકી જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું છે। મનપાએ સ્પષ્ટ કર્યું છે કે ભેળસેળ યુક્ત અને આરોગ્ય માટે હાનિકારક ખાદ્ય પદાર્થો વેચનાર વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ ઝુંબેશ 3 તબક્કા હાથ ધરાશે, જેમાં પ્રથમ તબક્કે બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ, બીજા તબક્કે ખાણીપીણીની દુકાનો અને ત્રીજા તબક્કે ખાણીપીણીની લારીઓ સામે તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે। જો જે કંઈ પણ ચેકિંગ આવ્યું છે તે મારી જાણબાર ઓચિંતાની રેડ પાડવામાં આવી છે, પણ બાકી એમાં મને કોઈ પ્રોબ્લેમ્સ નથી। જ્યારે અત્યારે તમારું રેસ્ટોરન્ટ પબ્લિક માટે બંધ જ હતું, કારણ કે મેં ગઈકાલ રાતે જ પેસ્ટ કંટ્રોલ કરાવેલું હતું અને સાફ સફાઈના ઉદ્દેશથી જ અત્યારે પબ્લિક માટે મેં રેસ્ટોરન્ટ બંધ રાખેલું હતું। આ અખાદ્ય ખોરાક અનેક જોવા મળ્યો છે, શું કહેશો તેને લઈને? અમારો અહીંયા રોજ ફ્રેશ જ બને છે। રોજ ફ્રેશ ડોમાંથી જ અમારા પીઝા પણ બનાવવામાં આવે છે। અમારી કંપનીનો જ નિયમ છે કે જેથી કરીને અમે રોજે રોજ અમારા ગ્રુપમાં પણ વેસ્ટેજના ફોટા નાખતા જ હોઈએ છીએ, તો કોઈ પણ વાસી ખોરાક તમારે અહીંયા હોતો જ નથી ક્યારે। અનેક જીવાતો જોવા મળી રહી છે, જીવાતની શું કહેશો? એ ફરિયાદ આવવાના કારણે જ મેં રેસ્ટોરન્ટને પબ્લિક માટે બંધ રાખેલું છે કે બધું સાફ સફાઈ કરી અને જે કંઈ પણ એવો પણ ખાદ્ય પદાર્થ હોય તો તેનો હું નિકાલ કરી શકું। એક હેતુથી આજે પણ મારું રેસ્ટોરન્ટ બંધ જ છે પબ્લિક માટે। સડેલા બટેટા મળ્યા છે, શું કહેશો? તો એ બધું ડિસ્ટ્રોય કરવા માટે જ મેં બંધ રાખ્યું છે ને સાહેબ, એ જ કહું છું ને હું। રેસ્ટોરન્ટ બંધ માટે તો શું કામ અત્યાર સુધી તમે પણ માન્ય હોતું તમે ફેંકી નતા શકતા? પણ એ જ કહું છું તમને કે હજી માન્ય માલ આજે જ આવે, રોજ અમારી પરચેસ અમે રોજે રોજ નહીં કરીએ। અમારી એવું છે, બટેકાનું તમારે બિલ જોવું હોય તો પણ હું તમને દેખાડી શકું છું। અમારી રોજની જ ખરીદી હોય છે। આજે માલ આવ્યો તો અમે ચેક કરીને પછી હાજી સડેલા બટેટા ખરીદ્યા હતા? એટલે સડેલા અમે કટ્ટો મગાવીએ સાહેબ, બરોબર છે, તો એની અંદરથી કદાચ માની લો 1-2-3 બટેકા ખરાબ કિલો 2 કિલો નીકળે, માન્ય હું તમને સાહેબ એનું બિલ પણ દઈ શકું છું કે આજે જ માલ આવેલો છે માન્ય, અને એમાંથી અંદરથી કટ્ટામાંથી નીકળે તો એ હજી હું પબ્લિક માટે ચાલુ કરું એ પહેલા મારે ડિસ્ટ્રોય કરી દેવા એ મારી ફરજમાં આવે છે।